ગાઈસ તો સવારના વાગી ગયા છે 8 અને આ બાજુ જો બધા ફેમિલીમાં નાસ્તો કરવા માટે બેસી ગયા છે. નથી નહીં અને રે જય શ્રી કૃષ્ણ. જો ભાઈ આજે એને છે ને યલો ડે ઉજવો છે, બરાબર છે કે નાવાનું બાકી છે? એવું છે? અરે વાહ, જય શ્રી કૃષ્ણ. આમ જો મમ્મી નવા કપડા પહેરી લીધા. મમ્મી ક્યાં જવાનું છે? ફામે જવાનું છે. મમ્મી આમ જો કેટલા કોટામાં છે ને સવારે 8 વાગ્યામાં તૈયાર થઈ ગયા. નવો ડ્રેસ પહેર્યો છે. સરસ. ચાલો હેતનભાઈ નાસ્તામાં શું હોય? મોહનથાળ છે, ઓકે, વેફર છે, ચાય છે, બરાબર છે. આ બધું ખારી છે, ગાંઠિયા છે, ચાય છે. ઓકે જી, સરસ ભાઈ. આ બધું બટેકા પૌવા છે, સરસ મજાનો નાસ્તો હોય તો સવારમાં બધા જો ફૂલ ફેમિલીમાં નાસ્તો કરવા માટે બેસી જશે, કેમ કે આજે જ આવવાનું છે ફાર્મમાં, બરાબર? લાઈવ થઈ છે. ઓકે જી, યસ. ફ્રીમાં ન મળે, ઓફ મળે, ડિસ્કાઉન્ટ મળે. ફ્રીમાં દુનિયામાં કાંઈ નથી. ફ્રીમાં જે આવ્યું ને કોઈ સક્સેસ નથી ભાઈ. ફ્રીની આશા કોઈ દી મફત ની રાખવાની નહીં આશા એમ. કોઈક આપણને ફ્રીમાં આપે ને તો એમ કહેવાનું નહીં અમે ફ્રીમાં લેતા જ નથી એમ કહી. તો આપણને કેટલા બધા સબસ્ક્રાઈબરોના ફોન આવે છે ખબર કે આ મોકલ્યો. આપણે શું કહેવાય નહીં ભાઈ તમારો ભાવ છે ને એ અમારા માટે બહુ પ્રિય છે, પણ વસ્તુથી અમે ભાવ વ્યક્ત નહીં કરીએ. બીજા ગરીબ હોય ને એને તમતાર આપો તમે. અમારે જરૂર નથી તો અમને ન આપો. અમે ખુશ જ છીએ તમારા બધાથી. તમે અમારા સબસ્ક્રાઈબરો છો ને એટલે અમે ખુશ જ છીએ. એ રીતે કોઈ દિવસ કોઈની વસ્તુ નહીં લેવાની આપણે. હામાં ઓલા સિંહણ નો આવ્યો એવી રીતે પણ આમ જો એ સિંહણ જો શ્વાસથી યુદ્ધ કરે. આમ તો સારું બોલવું એટલું ઓછું. હાલો ભાઈ. આપણે જમતા વિડીયો ને એવું બધું લેવું. કાલના સેશનમાં એવું કીધું હતું કે જમતા છે ને કે જાતા ભાગે શું થાય કે આપણે વાતો હું થતી હોય. આયા ગયા તા, નામ ગયા તા, તેમ ગયા તા, ફલાણા ઢીકડા એનું આમ હતું ને એનું તેમ હતું ને એવી બધી જમતા બધી ચર્ચાઓ થાય, વાતો થાય. સારી વાત ભગવાનની થતી હોય ને તો વાત કરવાની, કે બીજી વાત થતી હોય ને તો જમતા કે વ્રત લઈ લેવાનું કે મૌન વ્રત. એમ ને ઈ જે આપણે બધી જે વાતો કરવી ને એના બધા જ વાઇબ્સ આપણા ભોજનમાં પડે અને એની કે આપણને ઉર્જા એ રીતની ઉત્પન્ન થાય કે રાઈટ. બહુ જરૂરી હોય તો જ બોલવું ભાઈ. હોય તો જ જમતા ભાઈ આજથી એવું કરવાનું છે ભાઈ, નો નિયમ, બરાબર? એટલે હા, એટલે તમારે જમતા આવે છે ને વિડીયો નહીં તમારે લેવાય, હવે મૌન વ્રત લેવાય. ઓકે જી, કઈ વાંધો નહીં. સરસ. ચાલો હું કહો પપ્પા? સારી વાત કરવાની, ભગવાનની વાત કરવાની. પણ આપણે તો જો કે જાજા ભાગે પપ્પા ધંધાની વાત પહેલા હોય. આપણે જમવા બેઠા એમ ને એ દાદા ભક્તિભાવ વાળા છે. દાદા ને દાદી બે. પિનલ, વાતાવરણ શું છે? એક નંબર. વરસાદ આવે ને એવું વાતાવરણ જો 20 તારીખની આગાહી છે. એવું છે? હા, વરસાદ આવે તો આલો પણ મજા આવી જાય. કેમ? તો અમે છે ને નાઈને પલ્લી મસ્ત મજાને આવશું અને તડકો નહીં લાગે. ત્યાં તો ગઈ વખતે તાપ હતો ને ગયા ને તો એટલો સરસ પવન હતો, કેમ કે ઉપર ગજેબો ખેતર ફર્સ્ટ આપણે એ વખત ગયા ત્યારે. એટલે આ વખતે એટલું મસ્ત એમ ને લોકેશન બહુ મસ્ત ફાર્મ છે. મસ્ત ફાર્મ છે. સાથે છે ને વાતાવરણ પણ જોરદાર છે. હું તમને વાતાવરણ એક વખત બતાવી દઉં. સુરતમાં છે ને જો કે સૌરાષ્ટ્રમાં તો છે ને બરફ પડ્યો, એટલે શું કહેવાય, કરા પડ્યા અમુક જગ્યાએ, એવા ન્યૂઝ છે. સાથે જો ભાઈ સુરતમાં વાદળવાળું વાતાવરણ અને પ્રકાશ નથી ભાઈ, અંધારા ટાઈપનું છે ભાઈ. અને રી આમ જો આકાશ કેવું છે. ભાઈ જાવ છો? ક્યાં જાવ છો? હા લે આને જો ડોકા કરતા આવડી ગયું. જો હાલો ઊંચે કરી દોરી જોઈ લ્યો શું દેખાય છે. જો ગાડી, હાલો પડદો બંધ. હા લે જો પડદો ઊંચો કરીને જોવે છે, પણ જોઈ લ્યો લેડીઝ ના ગુણ તો હોય જ. કેમ? લેડીઝ ના ગુણ તો હોય. પિનલ, ઓલું શું કહેવાય, બાલ્કનીમાં છે ને એટલે રૂમાલ ઊંચો કરી નીચે જોવે કોણ છે. ગુણ તો આવે જ. કેમ? આવી ગયા. ગુડ. બેસ્ટ. તો જો લાડુ નું ઘોડિયું છે ને ભાઈ હેતાંશભાઈ ખોલે છે, બરાબર? ધીમે અહીંયા મૂકી દે, લઈ લે. હાલો ભાઈ જોજો. અરે પણ ખાલી ઓલા નાકા કાઢી નાખ, ઓલું કાપડ છે ને કાઢી નાખ. હા બસ, બધી બાજુથી કાઢી નાખ. અરે વાહ, અહીંયા પાછું છે ને ફિટ કરી દેજો આવી રીતે. ગાઈસ તો ઘોડિયું છે મસ્ત થઈ આખો કરી નાખો. અરે વાહ ભાઈ વાહ. 2 કલાકનો નહીં, 1 કલાકનો. 1 કલાકે ન થાય, 40-45 મિનિટ થાય.
તોડી નાખ્યો લ્યો સવારમાં કહીશ તો હેતાંશની છે ને 2 રિંગ તૈયાર થઈ ગઈ છે. રિંગની દુકાન ખોલી છે ભાઈ હેતાંશભાઈ, રિંગની દુકાન ભાઈ ઉનાળામાં વેચાય હેતાંશ તારે રિંગ. હેતાંશ હકીકતમાં ખોલવી છે રિંગની દુકાન? હે એમ ને એક માછલી વાળી છે, એક ફ્રૂટ વાળી છે. ચારની અને આ પછી અમે વર્લ્ડ વોટર પાર્ક ગયા. હા પછી વિડિયો સેમ આવી મારે બ્રાઉન કલરની સેમ ટુ સેમ. પપ્પા આ પાકિસ્તાનની છે કે દુબઈની ભાષા? કઈ ચાઇનાની અને દુબઈની ખબર ને આ ચાઇનાની ના એ ખબર નહીં કેની છે. મને નથી ખબર હો ભાઈ, એવું બધું મને નહીં પૂછવાનું ભાઈ. હા દુબઈમાં અને પાકિસ્તાનમાં સેમ આવી ભાષા. સેમ આવી ભાષા હોય તો ક્યારે ગયો હતો દુબઈ? ખબર નહીં તો વિડીયામાં આવે. ચાઇના તો છે આમાં. ચાઇનીઝ જ છે. ક્યાં ચાઇના છે? અહીંયા ઓકે ઈ ચાઇના છે. ના હું છે ઈ તો આ ઇંગ્લિશ છે. એ ન યાર ઈ મને નથી ખબર. પાકિસ્તાનની દુબઈની ભાષા છે. ગઈશ તો અનેરી આવી ગઈ છે મેકઅપ રૂમમાં. ભાઈ ક્યાં ભાગ્યા? ક્યાં ભાગ્યા? હા લિપસ્ટિક કરી દો. મેકઅપ ચાલુ થઈ ગયો છે પીનલ. ફાર્મમાં જવાનું હોય મેકઅપ કરવો પડે મેકઅપ ના કરતા, તો ખાલી કાજલ ને લિપસ્ટિક કરવી. પેલા તો ફામે જતા ને મેકઅપ કરતા, કેમ કે ત્યાં ફોટાનો શોખ એટલો હતો હા. પાડવાનો. હવે તો કે ફોટા પાડવાના હોય ને. ફોટા પાડ્યું તો ખબર લોકોને કે હવારના નાઈટ ડ્રેસમાં દેખાતા હોય. હું આ ઓલું કરીને કંટાળો આવે. કેવા ફંક્શનમાં જવું હોય તો જ કરે. તો જ કરવાનો ભાઈ. એવું છે ભાઈ. અનેરીને કરી દે. હાલ અનેરી આવી ગઈ છે. હાલો લિપસ્ટિક કરે ને બેટા લાડો. અત્યારે છે ને વાંધો નતા તમે કરવી ને વાંધો નથી. પછી વોટ જાય એમ કે તે લિપસ્ટિક કરી મને કરતી એમ ને. કરશે. હા તો ગાઈઝ આજે છે ગુડી પડવો, બરાબર? તો બધાને છે ને આપણા બધા સબસ્ક્રાઈબરોને ગુડી પડવા નિમિત્તે બધાને હાર્દિક શુભકામના. આજે બધા બાલ બચ્ચાને બધાને રજા છે સ્કૂલમાં, એટલા માટે આ બધું ફાર્મનું આયોજન શું છે. ગાઈઝ તો ગાડીમાં છે ને ફિલ્ટર પાણી નાખવાનું ચાલુ કરી દીધું છે. જો ફૂલ ભરી દે. ગાઈઝ તો આ ગાડીમાં છે ને આ બધો સામાન મૂક્યો ને તે અનેરી જોઈ ગઈ ને તે રઘવાઈ થઈ કે મારે આવું ભાઈ. માણ નીચે ઉતારી. ભાભી ખાલી પર્સ લઈને નીચે ગયા ને. હા એને આવું તું હારે. એમાં આ બધો સામાન મૂક્યો ને ભાઈ ગજબની ભાઈ રોઈ છે. ઓ ભાઈ જોરદાર. જો ભાઈ ગોઠવાઈ ગયા છે. પીનલ જાવ છો એમ ને? બસ આવજો ધીમે આવજો ભાઈ. જો છોકરાઓનું ધ્યાન રાખજો. છોકરાઓ જો હેતાંશના દોસ્તર બધા બેહી ગયા છે આમાં. ગુડ નાઇટ કેમ? ગુડ નાઇટ. રાતે 11 વાગે મળશે એટલે અને એમ 11 વાગે નહીં પણ 8-9 વાગે મળી જશે. ઓકે જાઓ ધીમે આવ. બાય. ગાઈસ તો ફાઇનલી અમે અમારા ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ. કેમ કે હજી એક ટેમ્પો ને એક ગાડી પાછળ છે. અમારી એક ગાડી પહેલા આવી ગઈ છે. તો અમે બધું જો અહીંયા મસ્ત ગેટ બેટ બધું ફાર્મ બામ બધું જો ખોલાવી અને સરસ બહુ મસ્ત વાતાવરણ છે ને અહીંયા ફાર્મ એટલું જોરદાર છે, ગ્રીનરી વાળું. અને ગઝેબો પણ જો ડબલ માળનો છે. સામે કાર્પેટ વાળું દેખાય. અહીંયા સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલ પણ બહુ જબરજસ્ત ને એકદમ ક્લીન ચોખ્ખું પાણી અને મીઠા પાણીનો બાથ છે. અને ઉપર છે ને ઓલી રૂમ દેખાય ની થિયેટર છે. અને નીચે રહેવાનું બેડરૂમ ને ઉપર પણ બેડરૂમ છે. મસ્ત છે. હું હમણાં તમને ફાર્મ ટૂર કરાવું અંદરની રૂમનું બધું શું છે કેવી રીતના છે એ બધું જોરદાર છે. મસ્ત ફાર્મ છે કે જે અમારું ગ્રુપ પરિવાર ગ્રુપ છે 35-40 જણાને એટલા લોકોનું ગ્રુપ હોય ને તો અહીંયા હામી જાય એવું છે. જયદીપના ફ્રેન્ડનું ની લોકોનું ફાર્મ છે. ગયા વર્ષે પણ અમે અહીંયા આવી ગયેલા હતા પણ ગયા વર્ષે મેં વિડીયો નહોતો ઉતાર્યો. આ વખતે હું તમને બતાવીશ કમ્પ્લેટ. ભાઈ આ ફાર્મની સોસાયટી છે સ્વસ્તિક ફાર્મ હાઉસ. અહીંયા છે ને કાંક 6 કે 9 બંગલા છે એવું કાંક છે, બધા અલગ પર્સનલ. અને આ બાજુ જો મસ્ત ખેતર છે પણ ખેતરમાં પાક ઉગાડેલો નથી. બે બાજુ ખેતર છે અને સામે દેખાય ની રોડ છે. રોડની એકદમ ટચ છે ફાર્મ. ગાઈસ તો આ બાજુ જો આવતા વેત ખમણની પાર્ટી ચાલુ કરી દીધી છે. આમ જો આ બધાય છે ને વીણતા હા આ બધાય જો વીણવા મળ્યા. આમ ખમણ બમણ બધું આમ જો એવું છે એમ ને. ગાઈસ તો આ બાજુ છે ને જો બચ્ચા પાર્ટી બધી છે ને મળી છે નાવા અને બાયું બધું કટિંગ કરે છે કે આ લોકો બધા નાઈ લે. ઓય પાણી નો ઉડાડો. તમે લોકો કાલે ના પાડતા હતા ફામે નતા આવું પણ આજે તમે ફામી આવ્યા તો તમને કેવું લાગ્યું? ગમ્યું ને તમને? સરસ. હેતાંશો ઠેકડો મારે મારતો. અરે વાહ.
ઉરુષા ભાભી કેવો સ્વિમિંગ પુલ નાવાનું મન થઈ છે ને જોઈ લો આ છોકરાની એન્જોય છે ને માછલીની ગ્રેણમાં આવે છે આમ જો ગાઈસ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલુ છે આમ જોઈ લો છે ને ભારત જીતી ગયું ભાઈ જો આ બાજુ જો ભાઈ છે ને કટિંગ ઝીણું ઝીણું તમારે છે કરેલું કટિંગ કરવું ભાઈ ઝીણું કરવું પડે એટલે કરેલું કરવું પડે ક્યારેક ક્યારેક આ બાજુ શું છે તમે જે કામ કરો ને એ બહુ એટલે બહુ તમને પૂર્ણ મળવાનું છે રોય રોય તમે શું કરો છો એવું છે ને હાલો તો આપણે ફટાફટ પાણી બનાવી નાખવી એટલે છે ને મસ્ત ટેસ્ટ આવી જાય પાણીનો ઠંડો ઠંડો સરસ 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 ગૌરી માસી હારું ને અને આ બાજુ જો મમ્મી ને સુમિતા માસી છે બોલો બટેકાને ગાંઠિયો પાડવો હોય એમ તમે બટેકાને કમડળ ભર્યું છે આખું હા એવું છે હા 10 કિલો રોજ તો તમે જોવો છો અમે નાના કુકર બાફી છે મોટા કુકર બાફી બટેકાના 10 કિલો બટેકા બાફા દયા માસી કેવું હોય એવું છે થઈ રહે તો સારું પણ આમાં બોલ બોલા થઈ જાય વચ્ચે ને સુમિતા માસી અને આ જો ચોટી લઈને એવું આમ જોઈ લે ગઈ તો અમે છે ને શેવણી ચોકડીએ થોડું ઘટ્યું ની વસ્તુ લેવા માટે ગયા હતા આઈસ ને એવું બધું આમ જો અહીંયા જો અમને રસ્તામાં ગોલાવાળા મળ્યા ને આ ભાઈ ને અમે છે ને ફાર્મ નું એડ્રેસ આપીને ફાર્મ ઉપર અમે એને મોકલી દીધા પછી ભાઈ બધાએ ખાઈ લીધા બધાને આવી ગયા તમારે બે બાકી તમે સો કરે તમારે વાટે હતા એવું ગોલાવાળા પકડી આવ્યા તમે મોકલો તમે લેવા જ જતા સરસ સરસ લોકેશન નો જ જડતું આમ જોઈ લે પાણીપુરી ખાધા પહેલા તો કોટા ઠંડા કરી દીધા એમ ને જોઈ લે ખળિયો સાથે નોજરો ને તો હવે એવું કઈ નથી પહેલા ટાઢું કર્યો પછી કરીએ કઈ નક્કી નહીં પછી નું આમ લાવ્યા છે એવું છે ગઈ તો આ બાજુ છે ને રેકડી આવી ગઈ ગોલા વાળાની જો મિક્સ માં ભાઈ ગોલા મને ભાઈ તો ગોલા ખાવાની ભાઈ બહુ મજા જ આવી ગયો ભાઈ એટલા મસ્ત ગોલા અમુક અમુક છે ને ગોલા ખાઈ તો બહુ પેલું કેવું કડવી ચાચણી લાગે પણ આનો કલર જ એટલો મીઠો ગઈ વખતે ખાધા ને તો એટલા મસ્ત હતા ને આ વખતે પણ બહુ મસ્ત ગોલા હતા ગોલો જઈમાં પેલા ગોલો ખાઈ લીધો અમારી રસોઈની બધી તૈયારી થાય છે કેમ કે અમારે પાણીપુરીનો પ્રોગ્રામ હતો એટલે અમે છે ને મરચી લેવા માટે શેવણી ચોકડી અમે ગયા હતા તો મરચી લઈ આવ્યા છે બનાવીને પાણી તો લેડીઝ ભેગી થાય ને એટલે કાંઈક નવું શીખવા મળે ભાઈ જો દેશી જુગાડ બટેકા ભાંગવા અહીંયા દસ્તો કે મેશ કરવાનું નહોતું તો મમતા બેને તળવાનો સારો ઊંધો રાખીને બટેકા મેશ મીડા જ કરવા જો આ તો જો છાલ કાઢેલા છે હા નો કાઢેલા હોય ને હા તો આ જે બટેકું હોય ને હા એના ઉતરવાનું પછી આ પ્રેસ ચાલ ઉપરથી લઈ લેવાની હા આ જુગાડ હારો એટલે કે સરસ જુગાડ બહુ સારો છે જો અહીંયા બટેકાનો ભાઈ પાણીપુરી મસાલો પણ રેડી થવા મળ્યો છે હાંડો ભરીને ભાઈ જો પાણી પણ મસ્ત મજાનું રેડી કરી દીધું છે નહીં હો ભાઈ કેટલું ખાવું નકરું આવ્યો ત્યારના ખાઈ છે હા ઈ સપના આવીને ચારની નકરી ખાટું ખારું ને એવું જ નકરું ત્યારની ખાઈ છે